નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તેજસ પંડ્યા આપ સર્વેનું આજના વિજ્ઞાનના સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું પ્રથમ પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તેનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય બાબતે એક વાત તમને ખાસ બતાવી દઉં કે વિજ્ઞાનની જે ટેક્સ્ટ બુક બનાવવામાં આવેલી છે તે ખૂબ જ સુંદર અને ખૂબ જ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવેલી છે. જો વિજ્ઞાનની ટેક્સ્ટ બુકના તમામ પ્રકરણો, એની તમામ લીટી અને તમામ શબ્દ સમજી લેવામાં આવે તો અન્ય કોઈ પણ મટીરિયલની તમારે આવશ્યકતા રહેશે જ નહીં. આથી આપણે પણ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સાથે જ તેનો અભ્યાસ કરીશું. મિત્રો, એ વાત છે રાસાયણિક પ્રક્રિયા. તો સર્વપ્રથમ તો આપણને એ વસ્તુની ખબર પડવી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય. તો અહીં કેટલાક ઉદાહરણો તમને આપેલા છે અલગ અલગ પ્રકારના. પહેલું ઉદાહરણ છે, ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો શું થાય? તો આપને બધાને ખબર છે કે ઉનાળામાં દૂધને જો લાંબા સમય સુધી ઓરડામાં ખુલ્લું મૂકવામાં આવે, ફ્રીજમાં મૂકવામાં ન આવે, ઓરડામાં ખુલ્લું મૂકવામાં આવે તો દૂધ થોડા સમય બાદ બગડી જાય છે, ખરાબ થઈ જાય છે. તેવી રીતે લોખંડના તવા, તપેલી કે ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો શું થાય? તો તે કટાઈ જાય છે. આપણે બધાને ખબર છે કે લોખંડની વસ્તુઓ કટાઈ જતી હોય છે. તો આવી બીજી કેટલીક અલગ અલગ પરિસ્થિતિ પણ દર્શાવેલી છે, જેમ કે દ્રાક્ષનું આથવણ થવું, ખોરાક રંધાવો, આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય અથવા આપણે શ્વાસ લઈએ. આ બધી અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ દરમિયાન કોઈ પણ પદાર્થ જે શરૂઆતમાં આપણે લઈએ છીએ તેનો સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ફેરફાર થાય છે. જેમ કે દૂધનો સ્વભાવ બદલી ગયો, દૂધ બગડી ગયું. લોખંડનું સ્વરૂપ બદલી ગયું, તે કટાઈ ગયું. તો તમામ પરિસ્થિતિમાં જે પ્રારંભિક પદાર્થ લઈએ છે તેની પ્રકૃતિ એટલે કે તેનો સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક પરિવર્તન આવે છે. તો આ જે પરિવર્તન છે એ પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થવાને લીધે થાય છે. આથી આપણે કહી શકીએ કે આ તમામ જે પરિસ્થિતિઓ છે તેમાં રાસાયણિક ફેરફારો થતા હોય છે. એટલે કે કોઈને કોઈ રાસાયણિક પ્રક્રિયા આ તમામ પરિસ્થિતિમાં થતી જોવા મળે છે. તો આ રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું, તે કઈ રીતે લખી શકાય એ જોવા માટે કેટલીક પ્રવૃત્તિઓ તમને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આપેલી છે. જેમ કે અહીંયા પ્રથમ પ્રવૃત્તિ આપેલી છે કે મેગ્નેશિયમની પટ્ટી એને ચીપિયા વડે પકડી અને જો સળગાવીએ તો શું થાય? નીચે કાચનું પાત્ર, જેને વોચ ગ્લાસ તરીકે ઓળખવામાં આવે છે, એ મૂકવામાં આવેલું છે અને ઉપર મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે. તો તે ખૂબ જ પ્રકાશિત જ્યોત સાથે સળગે છે અને નીચે વોચ ગ્લાસમાં તેનો સફેદ પાવડર થતો આપણને જોવા મળે છે. તો અહીંયા મેગ્નેશિયમની પટ્ટી એના સ્વરૂપમાં રૂપાંતરણ થઈ ગયું છે. એટલે કે તે સફેદ પાવડરના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે અને ખૂબ જ પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા થતી આપણને જોવા મળે છે. એક બીજું ઉદાહરણ પ્રવૃત્તિ નંબર 2માં આપણને આપવામાં આવેલું છે. અહીં કીધું છે કસ્ટનરીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો તો શું થશે? સ્વાભાવિક છે કે આ પ્રવૃત્તિ તમે ઘરે નથી કરી શકવાના, વિજ્ઞાનની પ્રયોગશાળામાં કરવી જોઈએ. પરંતુ તમને દર્શાવી દઉં કે આ પ્રક્રિયા દરમિયાન રંગમાં પરિવર્તન જોવા મળે છે. તેવી રીતે પ્રવૃત્તિ નંબર 3, જે નીચે આકૃતિ દ્વારા દર્શાવેલું છે, એક કોનિકલ ફ્લાસ્ક લ્યો. આ પ્રકારનો જે ફ્લાસ્ક છે તેને કોનિકલ ફ્લાસ્ક તરીકે ઓળખવામાં આવે છે. આ કોનિકલ ફ્લાસ્કની અંદર થોડા દાણાદાર ઝીંક, નીચે લખેલું છે દાણાદાર ઝીંક પાવડર નાખો અને ધીમે તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરી દો. જે પ્રવાહી દેખાય છે તે મંદ સલ્ફ્યુરિક એસિડ છે. તો શું થાય છે? તો તમે નિરીક્ષણ કરશો તો જ દેખાઈ આવશે કે ઝીંકના દાણા એની આજુબાજુમાંથી એક વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. આ વાયુ છે તે હાઇડ્રોજન વાયુ છે. ટૂંકમાં આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે જરૂરી નથી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે કયા પ્રકારનું પરિવર્તન થવું જરૂરી છે, પરંતુ કાંકને કાંક પરિવર્તન થાય છે. તમે સામાન્ય અવલોકન દ્વારા આવા પરિવર્તનો નોંધી શકો છો. અહીંયા પરિવર્તનો બતાવેલા છે. અવસ્થામાં પરિવર્તન, જેમ કે પ્રથમ પ્રવૃત્તિમાં જોયું કે ઘન પદાર્થ એનું રાખમાં પરિવર્તન થાય છે.
રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ, તાપમાનમાં પરિવર્તન, તેવી રીતે પ્રકાશની ઉત્પત્તિ, આ બધા અલગ અલગ પ્રકારના અવલોકનની મદદથી આપણે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે અથવા નથી થઈ. જો આવું કોઈ પણ અવલોકન આપને પ્રાપ્ત થાય તેનો મતલબ છે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. અને જો આવું કોઈ અવલોકન પ્રાપ્ત નથી થતું તો રાસાયણિક પ્રક્રિયા થતી નથી. દાખલા તરીકે ખાંડને પાણીની અંદર નાખી અને હલાવશો તો કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી, તો ત્યાં રાસાયણિક પ્રક્રિયા નથી થતી. ખાંડ ઓગળી જાય છે, ભૌતિક ફેરફાર છે, પરંતુ રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળતી નથી. પરંતુ તે જ જગ્યાએ સોડિયમ ધાતુને પાણીમાં નાખશો તો એક ધડાકો થાય છે. તો તે ધડાકો જે અવાજ ઉત્પન્ન થાય છે એ રાસાયણિક પ્રક્રિયાનો સૂચક છે. હવે રાસાયણિક પ્રક્રિયા એને દર્શાવાય કઈ રીતે? તો રાસાયણિક પ્રક્રિયાને હંમેશા રાસાયણિક સમીકરણની મદદે વડે આપણે દર્શાવવામાં આવીએ છીએ. અને રાસાયણિક પ્રક્રિયા દર્શાવવા માટે આ જે તીરની નિશાની છે એ ખૂબ અગત્યની છે. તીરની ડાબી સાઈડે જે વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે તે લખાય છે અને તીરની જમણી બાજુએ જે આપણને પ્રાપ્ત થાય છે તે લખીએ છીએ. પ્રથમ પ્રવૃત્તિનું જ અહીં ઉદાહરણ લીધું છે કે એમાં લખેલું દર્શાવેલું હતું કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ તો શું થાય છે? તો સફેદ રાખ ઉત્પન્ન થાય છે. તો મેગ્નેશિયમની પટ્ટી એને હવામાં સળગાવીએ તો સળગવાની પ્રક્રિયા હંમેશા ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે. એટલે લખ્યું છે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન. પછી તીર એટલે શું બની ગયું? તો સફેદ પાવડર. એ સફેદ પાવડર શું છે? તો હકીકતમાં તે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. અહીંયા તીરની ડાબી બાજુએ જે કાંઈ વસ્તુઓ લીધી હોય તે બધાને પ્રક્રિયકો કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયા કરે છે તે પ્રક્રિયકો. અને તીરની જમણી બાજુએ જે ઉત્પન્ન થાય છે, જે નવી વસ્તુ બને છે, તેને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. લેખ માર્કમાં ક્યારેક પૂછાય છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખેલી હોય અને તેમાં તમને પ્રક્રિયક અને નિપજ દર્શાવવાના કહે તો તીરની ડાબી સાઈડમાં જે કાંઈ વસ્તુ લખેલી છે તે તમામ પ્રક્રિયકો છે અને જમણી સાઈડે જે કાંઈ વસ્તુ લખેલી હોય તે 1 હોય, 2 હોય અથવા 3 હોય એ તમામ નિપજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જગ્યાએ બીજી એક વાત પણ તમને કહી દઉં કે હવે યાદ કેમ રેખા શું બની ગયું? આ મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયું એ ખબર કેમ પડે? તો આપણે ધાતુ લીધેલી હતી મેગ્નેશિયમ, તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી. હવે કોઈ પણ ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યારે હંમેશા જે તે ધાતુનો ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. શું યાદ રાખવાનું છે? ધાતુનો ઓક્સાઇડ. અહીંયા મેગ્નેશિયમ ધાતુ છે તેનું નામ બની ગયું મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ જગ્યાએ જો સોડિયમ ધાતુ લીધી હોત તો નામ હોત સોડિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ધાતુ લીધી હોત તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એટલે બહુ જ સાદી પ્રક્રિયા છે, સહેલાઈથી યાદ રહે એવી છે. અને બીજા 2 ચેપ્ટરમાં પણ આની આ પ્રક્રિયા તમારે પુનરાવર્તિત થશે. ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ધાતુનો ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. ફરીથી રાસાયણિક સમીકરણ અંગે જોઈએ તો રાસાયણિક પ્રક્રિયામાં જેટલા પ્રક્રિયકો છે, અહીંયા 2 પ્રક્રિયક છે તો બંને વચ્ચે વત્તાની નિશાની કરેલી છે. એ વત્તાની નિશાની કરવી ખૂબ આવશ્યક છે. જો 3 પ્રક્રિયક હોત તો ત્રણેય વચ્ચે વત્તાની નિશાની કરત. એ જ પ્રમાણે નિપજ છે, અહીંયા એક જ નિપજ બને છે એટલા માટે કોઈ વત્તાની નિશાની કરવાની જરૂર નથી. પણ જો 1થી વધારે નિપજ હોય તો આપણે તમામ નિપજની વચ્ચે વત્તાની નિશાની કરવી પડે અને એ પ્રમાણે તેને દર્શાવવામાં આવે છે. અહીં જે અગાઉ આપણે સમીકરણ જોયું તે શાબ્દિક રીતે સમીકરણ લખ્યું કહેવાય. હવે રાસાયણિક સમીકરણ કેમ લખવું? તો રાસાયણિક સમીકરણ લખવા માટે પહેલું જ ઉદાહરણ લીધેલું છે, પરંતુ હવે તેમાં સંકેતોનો ઉપયોગ થશે. જેમ કે પ્રથમ પ્રવૃત્તિનું જ મેગ્નેશિયમ વત્તા ઓક્સિજનમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તે જ વસ્તુ અહીંયા લખેલી છે, પરંતુ તેને માત્ર ને માત્ર સંકેતો દ્વારા દર્શાવવામાં આવેલ છે. જેમ કે મેગ્નેશિયમનો સંકેત છે Mg, ઓક્સિજનનો સંકેત છે O2 અને મેગ્નેશિયમ ઓક્સાઇડનો સંકેત છે MgO. આ પ્રકારના જે રાસાયણિક સંકેતો છે તે આપણે યાદ રાખવા પડે અને તેનો જ ઉપયોગ હંમેશા રાસાયણિક સમીકરણ લખવા માટે કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે પ્રકરણમાં આગળ વધતા જશું એમ જેટલા આવા સંકેતો આવે છે એ તમામ આપણે યાદ રાખતા જવા પડશે. આથી નોટબુકમાં સાથે સાથે નોંધતા જશો Mg
એટલે કે મેગ્નેશિયમ, O2 એટલે કે ઓક્સિજન અને MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખવી જરૂરી બનશે. તો એક રાસાયણિક સમીકરણ લખાઈ ગયું છે. પરંતુ આ રાસાયણિક સમીકરણમાં તમે જોઈ શકો છો કે જે પ્રક્રિયકમાં ઓક્સિજનના 2 પરમાણુઓ છે, O2 એનો મતલબ ઓક્સિજનના 2 પરમાણુઓ છે, જ્યારે નિપજમાં MgO એમાં ઓક્સિજનનો એક જ પરમાણુ છે. તો પ્રક્રિયક અને નિપજ બંનેની અંદર ઓક્સિજનના પરમાણુની સંખ્યામાં ફેરફાર છે. તમારે 9મા ધોરણની અંદર દળ સંચયનો નિયમ આવી ગયો છે. અહીં લખેલું છે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ શું કહે છે કે ક્યારે કોઈ પણ પ્રક્રિયા હોય, પછી તે ભૌતિક હોય કે રાસાયણિક હોય, તેમાં દ્રવ્યનું કોઈ સર્જન થતું નથી, દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. એટલે જે દળ છે તે હંમેશા સરખું રહે. અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે, તો 2 પરમાણુમાંથી એક પરમાણુ થવો શક્ય નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં એવું દેખાય છે. એનો મતલબ કે આ જે રાસાયણિક સમીકરણ મેં લખેલું છે એ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે, તે સંતુલિત નથી. જો ત્રાજવાના બંને પલ્લામાં એક બાજુ મેગ્નેશિયમ અને ઓક્સિજન મૂકો ને બીજી બાજુ મેગ્નેશિયમ ઓક્સાઇડ મૂકો, તો આ પલ્લું છે તે નીચે ઝૂકી જશે. આ કેનું દળ વધારે છે, ઓક્સિજનનો એક પરમાણુ વધારે છે, તેને કહેવાય અસંતુલિત રાસાયણિક સમીકરણ. તો આવા અસંતુલિત રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું અથવા સમતુલિત કરવા માટે શું કરવું, અથવા સમતુલિત છે કે કેમ તે ખબર કેમ પડે? તો જે રાસાયણિક સમીકરણના પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા અને નિપજના પરમાણુઓની સંખ્યા, તમામે તમામ પરમાણુઓની સંખ્યા સરખી હોય તો તે રાસાયણિક સમીકરણ છે તે સંતુલિત છે, અને જો તે સરખી ન હોય તો સંતુલિત નથી. અહીં આપણે જોઈ શકીએ છીએ તો આ સંતુલિત નથી. નીચે તમને એક બીજું ઉદાહરણ આપેલું છે. અહીં શાબ્દિક રીતે સમીકરણ લખ્યું છે ઝિંક વત્તા સલ્ફ્યુરિક એસિડ. નિપજ શું પ્રાપ્ત થાય છે? ઝિંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન, જે પ્રવૃત્તિ નંબર 3 હતી કોનિકલ ફ્લાસ્કવાળી, એનું સમીકરણ દર્શાવેલું છે. તો ઝિંક માટેનો સંકેત છે Zn, સલ્ફ્યુરિક એસિડ માટેનો સંકેત છે H2SO4, ઝિંક સલ્ફેટનો સંકેત છે ZnSO4 અને હાઇડ્રોજનનો સંકેત છે H2. તો અન્ય બીજા 4 સંકેતો પણ આપણે આજે તૈયાર કરવા પડશે, પાકા કરવા પડશે. હવે આ રાસાયણિક સમીકરણ જે લખેલું છે તે સંતુલિત છે કે નહીં તે ચકાસવું છે. તો એ માટે આવું એક સામાન્ય કોષ્ટક તમે બનાવી શકો છો. કોષ્ટકમાં સૌથી પહેલાં તત્વ, કુલ કેટલા તત્વો છે? તો જો ઝિંક છે, હાઇડ્રોજન છે, સલ્ફર છે, ઓક્સિજન છે, 4 અલગ અલગ તત્વો છે. તો લખી નાખ્યા ઝિંક, હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન. એ ક્રમ આગળ પાછળ થશે તો પણ ચાલશે. હવે પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા, પ્રક્રિયક જે ડાબી સાઈડ આપેલા છે એમાં પરમાણુની સંખ્યા કેટલી? તો જો ઝિંકનો એક જ પરમાણુ છે તો 1 લખ્યા, હાઇડ્રોજનના 2 પરમાણુ છે તો 2 લખ્યા છે, સલ્ફરનો 1 પરમાણુ છે તો 1 લખીએ, અને O4 એટલે ઓક્સિજનના 4 પરમાણુ છે તો અહીંયા 4 લખીએ છીએ. એ પ્રમાણે નિપજમાં પરમાણુની સંખ્યા જુઓ તો જો ઝિંકનો 1 તો ઝિંકની સામે 1 લખી નાખો, સલ્ફરનો 1 તો સલ્ફરની સામે 1 લખો, ઓક્સિજનના 4 તો ઓક્સિજન સામે 4 લખો, હાઇડ્રોજનના 2 તો હાઇડ્રોજન સામે 2 લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રક્રિયકના પરમાણુની સંખ્યા અને નિપજના પરમાણુની સંખ્યા બિલકુલ સરખી છે. એનો મતલબ છે કે આ રાસાયણિક પ્રક્રિયા છે એ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા છે. હવે સૌથી નીચે એક રાસાયણિક પ્રક્રિયા બતાવેલી છે Fe વત્તા H2. તો પ્રાપ્ત થાય છે Fe3O4 વત્તા H2. Fe એટલે કે ફેરસ એટલે કે લોખંડ, પ્લસ H2O એટલે પાણી અથવા પાણીની વરાળ. એની સાથે પ્રક્રિયા થવાથી શું બને છે? ફેરિક ઓક્સાઇડ, Fe3O4 એને કહેવામાં આવે છે ફેરિક ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ. તો આ પણ બીજા કેટલાક અલગ અલગ પ્રકારના સંયોજનો અને તત્વની સંજ્ઞા છે જે પાકી કરવી પડશે. Fe એટલે કે ફેરસ, H2O પાણી બધાને ખબર છે, Fe3O4 એટલે કે ફેરિક ઓક્સાઇડ, ફેરિક. આ ખાસ નોટબુકમાં નોંધી અને તૈયાર કરી નાખજો. હવે આ રાસાયણિક પ્રક્રિયા સ્વાભાવિક રીતે તમે જોતાં જ સમજી શકો છો કે સંતુલિત નથી. જેમ કે અહીંયા Feનો 1 પરમાણુ, અહીં Feના 3 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ, ઓક્સિજનના 4 પરમાણુ.
તો પરમાણુઓની સંખ્યા અલગ અલગ છે, એનો મતલબ આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત નથી. તો હવે તેને સંતુલિત કઈ રીતે કરવી તે આપણે જોઈએ. મિત્રો, આપણે જોઈ શકાય છે કે કેટલાક સોપાન એટલે કે સોપાનનો મતલબ સ્ટેપ, પગથિયા. પહેલું સોપાન શું? તો રાસાયણિક પ્રક્રિયાને બોક્સના દરેક પ્રક્રિયક અને નિપજને એક બોક્સમાં આપણે મૂકી દઈએ અને કોષ્ટક બનાવી સોપાન 2ની અંદર દરેક તત્વના પ્રક્રિયકના પરમાણુની સંખ્યા અને નિપજના પરમાણુની સંખ્યા જોઈને આપણે લખવાની છે. પહેલાં પ્રક્રિયક લખશું, ત્યારબાદ નિપજ લખીશું. અહીં જોઈ શકાય છે કે ફેરસ પ્રક્રિયકમાં 1 છે, નિપજમાં 3 છે. હાઇડ્રોજન પ્રક્રિયકમાં 2, નિપજમાં 2. ઓક્સિજન પ્રક્રિયકમાં 1, નિપજમાં 4. હવે સોપાન 3 ખૂબ અગત્યનું છે, ખૂબ સમજવા જેવું એક સોપાન છે. તો સર્વપ્રથમ આપણે સંયોજનના સંતુલનની શરૂઆત કરવા માટે, સંયોજનમાં સરળતા માટે સૌથી મોટામાં મોટું જે સંયોજન છે તેમાં રહેલા પરમાણુના સંતુલનથી આપણે શરૂઆત કરવી જોઈએ. બીજી રીતે પણ કરી શકાય છે, પરંતુ સરળ પદ્ધતિ આ છે. સૌથી મોટામાં મોટું જે સંયોજન દેખાય, જેમ કે અહીંયા દેખાય છે Fe3O4, સૌથી મોટું સંયોજન છે, એના પરમાણુનું સંતુલન કરી અને આપણે આગળ વધીશું. તો Fe3O4 એની અંદર તમે જોઈ શકો છો કે ઓક્સિજન નિપજમાં 4 છે અને પ્રક્રિયકમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા 1 જ છે. તો બંનેને સરખા કરવા માટે આ જે H2Oમાં ઓક્સિજનની અંદર 1 પરમાણુ છે તેને 4 વડે ગુણવા જરૂરી છે. તો આપણે શું કર્યું? આ જ સમીકરણમાં H2Oની આગળ 4 લખ્યા છે. જો માત્ર સોપાન 3માં શું કર્યું છે? H2Oની આગળ 4 લખ્યા છે. શા માટે કર્યું એવું? અહીં ઓક્સિજનના 4 પરમાણુ હતા, અહીંયા ઓક્સિજનનો 1 જ પરમાણુ છે. સંતુલિત કરવા માટે આની આગળ 4 લખીએ છીએ. પરંતુ ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરતી વખતે અહીંયા 4 લખીએ છીએ તો બીજો એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે હવે હાઇડ્રોજનના પરમાણુ જો અહીંયા 4 દુ ને 8 થઈ ગયા છે, ટોટલ 4 દુ 8, અહીંયા હાઇડ્રોજનના પરમાણુ 2 છે. તો ઓક્સિજનના પરમાણુને સંતુલિત કર્યા પછી તરત જ હાઇડ્રોજનના પરમાણુને સંતુલિત કરવા જરૂરી બને. તો અહીંયા 4H2 છે, 4H2 છે. આ રીતે જોવા જશો તો 4H2 આપણને જોવા મળે છે અને આ બાજુ માત્ર H2 છે. તો બંનેને સંતુલિત કરવા માટે આ H2ની આગળ 4 લખવા જરૂરી બને છે. તો નીચે આને આ સમીકરણમાં શું સુધારો કર્યો છે? આગળ 4 લખી દીધા છે. 4H2 અહીંયા કરવામાં આવેલા છે. હવે સોપાન 5. તો સોપાન 5ની અંદર શું થશે? તો પ્રક્રિયકની અંદર અને નિપજમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા આપણે સરખી કરી દીધી, પરંતુ હવે હજી પણ ફેરસના પરમાણુની સંખ્યા સરખી ન હતી. અહીંયા Fe3O4 હતું ને અહીંયા 1 જ Fe હતું. એટલે એક Feને 3 વડે ગુણી નાખો તો બંને બાજુ Feની પરમાણુની સંખ્યા પણ કેવી થઈ જાય છે? બિલકુલ સરખી થઈ જાય છે. તો આપણી પાસે ફાઇનલી આખું રાસાયણિક સમીકરણ સંતુલિત સ્વરૂપમાં આવું જોવા મળે છે, જે સોપાન 6 છઠ્ઠા તબક્કાની અંદર આપણને તે પ્રાપ્ત થઈ જાય છે. 3Fe plus 4H2O to gives us Fe3O4 plus 4H2. તો આ એક પ્રક્રિયા સમીકરણ છે, તે સંતુલિત સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જરૂરી નથી કે દરેક રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સોપાન 5 સુધી જવું જ પડે. કશી જરૂર નથી. એની પહેલાં પણ આવી શકે છે અથવા તેની આગળ પણ જવું પડે છે. સમીકરણની અંદર કેટલા પરમાણુઓ અસંતુલિત છે તે ખાસ અગત્યનું છે. અહીંયા હજી એક સોપાન 7 લખવામાં આવેલું છે. તો સોપાન 7ની અંદર ભૌતિક અવસ્થાની સંજ્ઞા લખવાની વાત છે. હવે રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે જરૂરી નથી કે તમામ વસ્તુઓ ઘન સ્વરૂપમાં જ હોય, પ્રવાહી હોય અથવા વાયુ હોય. અલગ અલગ સ્વરૂપમાં તે હોઈ શકે છે. તો રાસાયણિક પ્રક્રિયા વખતે તે કયા સ્વરૂપમાં છે એ દર્શાવવું ખૂબ જરૂરી છે. પરંતુ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા વખતે આ વસ્તુ લખવામાં નથી આવતી. તેમ છતાંય તમને પ્રક્રિયક અને નિપજની અવસ્થાઓની સંજ્ઞા ખબર હોવી જોઈએ. આ જગ્યાએ ખાસ નોંધ લેશો. પ્રક્રિયકો અને નિપજની વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થા એને કેના સ્વરૂપે દર્શાવાય છે? તો કે વાયુરૂપને G વડે, ગેસ, વાયુરૂપ એટલે કે ગેસ, એ માટે સ્મોલ g. પ્રવાહી એટલે કે લિક્વિડ, એટલે એ માટે સ્મોલ એક. જલી એટલે કે એક્વેર્સ, એની માટે સ્મોલ aq.
અને ઘન અવસ્થા એટલે કે સોલિડ એ માટે એસ જેવા સંકેતો વાપરવામાં આવે છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં લોખંડ, જે લોખંડની ખીલી હોય તે ઘન સ્વરૂપમાં છે. તો જો એફી નીચે નાના કાઉન્સમાં એસ લખ્યું છે અને એસની બહુ નાનો એસ કરવાનો છે. H2O એ જી, તો કંઈ પાણી ઉપર રેડવાનું અથવા પાણીમાં ડૂબાડવાનું પણ નથી. તમે હવામાં ખુલ્લું રાખો છો તો હવાની અંદર પાણીની વરાળ હોય છે, પાણીની બાષ્પ હોય છે, એ પૂરતી છે. એ માટે H2O જી. હવે Fe3O4 જે ઉત્પન્ન થાય છે તે કાટ છે, તે લોખંડની સપાટી ઉપર ચોટેલો હોય છે, ઘન સ્વરૂપમાં છે એટલા માટે એસ. અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તો વાયુ છે એટલા માટે જી તરીકે લખવામાં આવેલ છે. તો આ તબક્કે આપણું રાસાયણિક સમીકરણ છે તે તમામ રીતે સંતુલિત થઈ જાય છે. આશા રાખું છું કે આપ સર્વેને આ વસ્તુ સમજમાં આવી હશે. આભાર.